નમસ્કાર મિત્રો, હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલ ઇમોશનલ ટોપિક્સ એન્ડ સોંગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આપણે રોજ એક ટોપિકની ચર્ચા કરવાની હતી. તો મારા ટોપિક તમને કેવા લાગે છે, સારા લાગે છે, ખરાબ લાગે છે, મને જરૂરથી જણાવજો. હું તમારા કોમેન્ટની, લાઈકની રાહ જોઈ રહ્યો છું. બરાબર મિત્રો, અને આજનો આપણો ટોપિક છે સપોર્ટ. મિત્રો, સપોર્ટ એટલે શું ખબર છે ને? સપોર્ટ એટલે સહકાર, સાથ આપવો. કોઈ પણ મોટું કર્મ કરવું હોય ને મિત્રો, તો એકબીજાના સપોર્ટ વગર એ કામ ક્યારેય શક્ય બનતું નથી. કોઈ માણસને ઘરમાં દીકરો કે દીકરીનો પ્રસંગ નીકાળવો હોય તો કુટુંબીજનો, સગાવાલા અને સોસાયટી વાળા દરેકનો સપોર્ટ હોય તો શાંતિથી પ્રસંગ નીકળી જાય. મિત્રો, જ્યારે દીકરો ધંધામાં કે દેવામાં તૂટ્યો હોય ત્યારે 70 વર્ષનો બાપ તેના ખભા ઉપર હાથ મૂકીને કહે કે ગભરાઈશ નહીં, તારો બાપ હજી જીવે છે. તો એ આશ્વાસનના શબ્દો દીકરાના મનને મજબૂત બનાવે છે અને ગમે તેવી કઠિન પરીક્ષા પણ એ પાસ કરી જાય છે. મિત્રો, બાપનાથી કઈ થાય તો નહીં, પણ દીકરાને આશ્વાસન આપે એનાથી મોટો સપોર્ટ બીજો કયો હોઈ શકે? બીજું કે મિત્રો, સપોર્ટ એટલે કે એકબીજાના સાથ વગર કઈ કરી શકાતું નથી. જેમ કે એક ભાઈએ કપડા ધોવાના પાવડરનું મેન્યુફેક્ચરિંગ કર્યું અને એનો પાવડર એટલો જોરદાર ચાલ્યો મિત્રો કે ના પૂછો વાત. એના પાવડરથી એનો પાવડરનું એટલું બધું એનો પાવડર એવો બન્યો કે સર્ફ એક્સેલ કે નિર્માને પણ કાંઈ ના આવે એવો પાવડર એનો બન્યો. પણ મિત્રો, એની વાત ઉપર કોઈ વિશ્વાસ ના કરે, એને કોઈ માને જ નહીં કે આ પાવડર એવું હશે. કારણ કે તમને ખબર છે કે કોઈ પણ વસ્તુ માર્કેટમાં આવે તો એના પર લેબલ હોવું જરૂરી છે. તો એ માને જ નહીં તો વિશ્વાસ કરીને આખરે તેને પાવડર બનાવવાનું બંધ કર્યું. તો એ મિત્રએ તેને કહ્યું કે તું પાવડરને કોઈ નામ આપ અને નામ ઉપર પેકિંગ કર, અને 100 ગ્રામના પેકેટ પર 20 ગ્રામ પાવડર ફ્રી આપ. તો એને એ મિત્રના કહેવા પ્રમાણે કર્યું ને મોટા પાયે પાવડરનું વેચાણ થયું. ખૂબ બધો ફાયદો એને થયો, ખૂબ નફો મળ્યો અને ધીરે ધીરે વધારે પૈસા મળવા લાગ્યા. પાવડરનું ભરપૂર પ્રમાણમાં વેચાણ થવા માંડ્યું. તો મિત્રો, એને એક જગ્યા ભાડે રાખી 10 થી 15 માણસો કામ ઉપર રાખ્યા અને બધાના સપોર્ટથી એ વ્યક્તિ ખૂબ પૈસા કમાવા લાગ્યો. મિત્રો, આને કહેવાય સપોર્ટ. જે મિત્રએ એને સલાહ આપી, એને ગુરુ માની પોતાની કંપનીમાં ભાગીદાર બનાવ્યા. મિત્રો, એકબીજાના સહકારથી કોઈ પણ કામ મંજિલ સુધી પહોંચાડી શકાય છે. એક સોસાયટીમાં એક નવ દંપતી ભાડેથી રહેવા આવ્યા. તો છેલ્લું મકાન હોવાથી નળમાં પૂરતું પાણી પહોંચતું ન હતું. તો એમને જોયું કે અહીંયા સોસાયટીમાં લોકો પાણીનો ભરપૂર વેસ્ટ કરતા ને પાણીનો ખૂબ બગાડ થતો. સોસાયટીના સેક્રેટરીને કમ્પ્લેનો કરીને થાક્યા, પણ કઈ ફરક પડ્યો નહીં. મિત્રો, આખરે એ દંપતીએ શું કર્યું ખબર છે? એ દંપતીએ પાણી બચાવો મતલબ કે સેવ ધી વોટર એના વિષય ઉપર એક સરસ મજાનું નાટક બનાવ્યું. જેમ કે મેં પણ નાટક લખેલું છે, જે ફરીથી કોઈ દિવસ તમારી જોડે શેર કરીશ. એ વિષય ઉપર નાટક બનાવ્યું ને સોસાયટીના નાના છોકરાઓને ભેગા કરી એ નાટક પર રિહર્સલ કરાવ્યું અને એ જ સોસાયટીના લોકોને સબક શીખવાડવા માટે એ લોકોએ સોસાયટીમાં જ એક શેરી નાટક કર્યું કે ભવિષ્યમાં પાણી નહીં હોય તો શું થશે એ વિશે. તો લોકોના મનમાં એક જ સવાલ કે સાલું અમે આટલો પાણીનો વેસ્ટ કરીએ છીએ, આટલું પાણી વેડફીએ છીએ, પણ ભવિષ્યમાં જો પૃથ્વીના પેટાળની અંદર પાણી ખૂટશે તો અમારું બાળક મોટું થશે તો એનું શું થશે? આથી ધીરે ધીરે લોકોમાં પરિવર્તન આવવા લાગ્યું અને લોકો પાણી બચાવવા લાગ્યા.
ને દંપતીને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળવા લાગ્યું. મિત્રો, કહેવાનો અર્થ કે એકબીજાના સપોર્ટથી અશક્ય કાર્ય પણ શક્ય બનાવી શકાય છે. જ્યારે દીકરીને સાસુ ખૂબ ત્રાસ આપે ને દીકરી હસતા મોઢે સહન કરે, કેમ કે સાસરું જ તેનું ઘર છે, એ તેના બાપના સંસ્કાર છે. પણ જ્યારે દીકરીનો બાપ જોડે ફોન ચાલતો હોય ને સાસુ અસ્તવ્યસ્ત બોલે ને ફોનમાં જે સંભળાય એ સાંભળીને તાત્કાલિક રિક્ષા દીકરીના આંગણે આવીને ઉભી રહે ને એક પણ શબ્દની વાતચીત કર્યા વગર દીકરીને એનો બાપ લઈ જાય અને દીકરીને કહે કે બેટા, સાસરું તારું ઘર છે ને સાસુ સસરા તારા મા બાપ છે. એ મેં તને કહ્યું હતું, પણ અન્યાય સહન કરવાનું મેં તને ક્યારેય કહ્યું નહોતું. તારો બાપ હજી બેઠો છે, તું જરા પણ ગભરાઈશ નહીં. સ્ટેમ્પ પેપર ઉપર સહી કરશે તારી સાસુ, પછી જ તારે ઘરે જવાનું છે. મિત્રો, કહેવાનો અર્થ કે મા બાપનો સપોર્ટ હંમેશા દીકરા કે દીકરીને રહેશે જ. મિત્રો, સપના જોવા ખૂબ સહેલા છે અને એને પૂરા કરવા માટે દિવસ રાત મહેનત કરવી પડે છે. અને એ મહેનત તમારા સપનાઓને સાકાર કરશે એની કોઈ ખાતરી હોતી નથી. મિત્રો, શાયદ તમારી મહેનતમાં કોઈ કચાશ હોય તો તમે નિષ્ફળ પણ જઈ શકો છો, પણ છતાં પણ આપણે હાર નહીં માનવાની દુનિયાથી. મિત્રો, મતલબની આ દુનિયાઓમાં લાગણીઓની, સાચી લાગણીઓની કોઈ કિંમત હોતી નથી. મિત્રો, 10 માણસોનું ટોળું હતું તો કોઈ બેનનું પર્સ ચોરાવીને એક માણસ ભાગ્યો. એ બેન બિચારા ચોર ચોર બૂમો પાડવા લાગ્યા તો એ ચોર તો ભાગી ગયો. બધા પકડવા પણ દોડ્યા, પણ ચોર કોઈના હાથ લાગ્યો નહીં. ને એ ચોર એક સજ્જન માણસના ટોળામાં આવીને ઉભો રહ્યો. બેનને કીધું, આજ તો ચોર છે, લાવ મારું પર્સ. ત્યારે બાકીના 9 માણસોએ શું જવાબ આપ્યો મિત્રો ખબર છે? બાકીના 9 માણસોએ કહ્યું કે આ તો અમારી સોસાયટીના સજ્જન માણસ છે, એ કોઈ દિવસ આવી હરકત કરી જ ના શકે. બેન, તમારી કઈ ભૂલ થાય છે. બેને કીધું, ના, મેં બરાબર જોયું છે, એ ચોર આ ભાઈ જ છે. પણ કોઈ એ બેનની વાત માન્યું નહીં, કારણ કે બેનને કોઈનો સપોર્ટ નહોતો અને એ બેન સિવાય બીજા કોઈ વ્યક્તિએ ચોરને જોયો નહોતો. મિત્રો, બહુમતી સિવાય બીજા કોઈએ, બહુમતી આગળ સત્યની કોઈ વેલ્યુ નથી. હો મિત્રો, અત્યારે જમાના પ્રમાણે બહુમતી આગળ સત્યની કોઈ વેલ્યુ નથી. ખૂબ ભણેલો છોકરો એન્જિનિયર બનવા માંગતો હતો, પણ મા બાપ બચપનમાં જ કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. આથી તે જાત મહેનત કરી ધોરણ 12 સુધી બુટ પોલિશ કરી, ફી ભરી ને અભ્યાસ કર્યો અને આગળ ભણવા માટે પૈસાની જરૂર હતી, પણ તેની પાસે એટલા પૈસા નહોતા કે તે સ્ટેશનરી પણ લાવી શકે. પણ કોઈ વિદ્વાન પુરુષે કીધું કે દીકરા, આ બુટ પોલિશ કરીશ તો ભણીશ ક્યારે? તો એને બધી વાત કરી. આથી એ વિદ્વાન પુરુષે એને સપોર્ટ કર્યો ને ભણાવ્યો ને આખરે એક સિવિલ એન્જિનિયર બની ગયો ને શરૂઆતનો 55,000 પગાર તે વિદ્વાનના ચરણોમાં મૂકવા ગયો એમને ગુરુ માનીને, અને કીધું કે જો તમે ના હોત તો હું અહીં સુધી ક્યારેય ના પહોંચ્યો હોત. પણ વિદ્વાને એ પૈસાનો અસ્વીકાર કર્યો, કારણ કે કુદરતે તેને ઘણું આપ્યું હતું. મિત્રો, કોઈનો સપોર્ટ હોય તો જીવન જીવવામાં મજા આવે. સપોર્ટથી જ માણસ જીવનમાં આગળ વધી શકે છે. જેમ કે પૈસા કમાવા માટે મહેનત અને સંઘર્ષ કરવા માટે પતિને એક પત્નીનો સહકાર જરૂરી છે. મિત્રો, ગામમાં ફળિયામાં કંઈક સારું કામ કરવા માટે ગામના લોકો કે ફળિયાના લોકોનો સપોર્ટ જરૂરી છે. મિત્રો, સારી ભાવના અને સામૂહિક કાર્ય બધાની મરજીથી થાય તો એ ચોક્કસ રંગ લાવે છે. પણ મિત્રો, વિરોધ થાય તો જે સપોર્ટ મળ્યો હોય એ પણ રહેતો નથી. કેમ કે અત્યારની દુનિયામાં મારું ઘર ને હું કહેવા વાળા વધુ છે, પણ મારું ગામ, મારું શહેર
મારું રાજ્ય ને મારો દેશ કહેવાવાળા ઘણા ઓછા હોય છે. જ્યાં સુધી માણસનું મન મજબૂત ના થાય ત્યાં સુધી એને કોઈનો સપોર્ટ મળતો નથી. મિત્રો, કંઈક નવું કરો, કંઈક નવું શીખો. ભલે નિષ્ફળતા મળે પણ સફળતાની આશા રાખો. એક દિવસ એ આકાશમાં બેઠેલા ભગવાને મજબૂર બનવું પડશે તમને સફળતા પાવવામાં. પણ ભાવના સારી રાખો. કોઈને નીચા દેખાડવા નહીં. એકબીજાના સહકારથી કોઈ કાર્યને અંજામ આપો. કોઈ વ્યક્તિ ઉપર આખો પરિવાર ડિપેન્ડ કરતો હોય તો એ જ પરિવારના સપોર્ટથી એ વ્યક્તિ કંઈક નવું કરી શકે છે. પણ એને સહકારની સાથે લાગણી અને આશ્વાસનની પણ જરૂર છે મિત્રો. કેમ કે વારંવાર મળતી નિષ્ફળતાઓથી માણસનું મન તૂટી જાય છે ને પાછી હિંમત હારીને કહે છે કે એ તો આખરે મારા ભગવાનની મરજી હતી, એને હું એની આગળ લાચાર હતો. પણ ભગવાનની મરજી નહીં, કર્મનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવું જ પડે છે મિત્રો. તો મારું એટલું જ કહેવું છે કે તમે જીવનમાં સારું કામ કરવા જશો ને મિત્રો તો લોકોનો તમને ખૂબ સપોર્ટ મળશે. ભલે વિરોધ થાય, વિરોધ કરનારા પણ મળશે જ રસ્તામાં, એવું નથી કે નહીં મળે, પણ સપોર્ટની બહુમતી હશે. કેમ કે સારું કર્મ કરનારાને સૌ કોઈ વખાણે છે મિત્રો. ખરાબ કર્મ કરશો તો તમને પૈસા ખૂબ મળશે પણ અંત તમારો ખરાબ આવશે. અને સારું કામ કરશો તો મુશ્કેલીઓ આવશે પણ એક દિવસ એવો આવશે કે તમારી જીત થશે. લોકો તમને વખાણશે કે ના ભાઈ, આ વ્યક્તિ ખૂબ સારું કામ કરે છે. લોકોનો સપોર્ટ મળશે અને સપોર્ટના લીધે તમે ધીરે ધીરે એ દિશા તરફ આગળ વધતા જશો. મિત્રો, આજનો આ સપોર્ટ ટોપિક કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો. અને એ વિષય ઉપર એક શાયરી થઈ જાય. जब तक हौसला मजबूत है तब तक हम मेहनत करेंगे, ये वक्त कब तक हराएगा हमें. जब तक हौसला मजबूत है तब तक हम मेहनत करेंगे, ये वक्त कब तक हराएगा तू हमें. आखिर कोई तो रब बन के आएगा हमारे जीवन में और कहेगा कि तू कदम बढ़ाते जा, मैं पीछे खड़ा हूँ. आखिर कोई तो रब बन के आएगा हमारे जीवन में और कहेगा कि तू कदम बढ़ाते जा, मैं पीछे खड़ा हूँ. कोई बड़ा संकट आएगा तो मेरा रब मेरे पीछे है. ऐसा मजबूत सपोर्ट इंसान को हमेशा आगे जाने की प्रेरणा देता है. बाकी मतलबी लोग तो सबसे पहले अपनी फिक्र करते हैं. दुनिया में ऐसे बहुत कम लोग हैं मेरे दोस्त कि जो अपने से पहले दूसरों की फिक्र करते हैं. तो ऐसे लोगों को संभालना मेरे दोस्त, क्योंकि मतलब कि इस दुनिया में सब जगह स्वार्थ है. મિત્રો, કેવું લાગ્યો મારો આ સપોર્ટ ટોપિક મને જરૂરથી જણાવજો. અને હવે આગળના ટોપિક આવે ત્યાં સુધી રાહ જોજો અને લાઈક કોમેન્ટ કરતા રહેજો. સાથે સાથે મારી આ સુંદર ટોપિકોની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.